ચાલો મિત્રો, એક વસ્તુ તમને આજ પર ફરીથી દેખાડું. તમારે પણ એલર્ટ રહેવાનું છે. જો મિત્રો, મારો સન છે ને, એ આવતો હતો દિલ્હીથી અહેમદાબાદ. એની 13 તારીખની ટિકિટ હતી બાય ફ્લાઇટ. સ્પાઇસ જેટની ફ્લાઇટ હતી. હવે એટલા બેશરમ છે આ લોકો. તમે જો આને બેગની જો પથારી ફેરવી નાખી છે. જો પૂરો ક્રેક પાડી દીધો આ લોકો. અને અહીંયા મારો સન કહેતો હતો કે મોટો બધો ઘોબોબો પડી ગયો હતો, એને ઉપાડી, પણ છતાં એ ક્રેક પડી ગઈ કે અહીંયા છે, અહીંયા બધા છોલી નાખ્યું છે. જો બે લગભગ 4-5 જગ્યાએ આ લોકો ડેમેજ કરીને બે રહીમીથી આ લોકો ઘા કરતા હોય છે. ગજબના છે આપણા ઇન્ડિયાના માણસો યાર. એને જાપાનની અંદરથી નીકળો એટલું સાયલેન્ટ ને એટલું મસ્ત છે એ લોકોનું. પણ અહીંયા આપણા તો ગજબ. કોઈનું ડેમેજ થાય, કોઈને નુકસાની થાય, એને કોઈ મતલબ જ નથી યાર આ લોકોને યાર. હવે 3600ની ટિકિટમાં 7000ની બેગની દઈ નાખી. એટલે ખરેખર તમારે પણ એલર્ટ રહેવાનું છે. આ તો મારો સન છે ને, બહુ સીધો છે, એટલે કઈ બોલ્યો નહીં. બાકી છે ને, હું હોય ને તો એની એરપોર્ટ ઉપર જઈને એમની નાની યાદ કરાવી દઉં બધાની. અને મારો વિચાર પણ છે કે એરપોર્ટ ઓથોરિટી છે એને પણ લખું. તો મિત્રો, તમે પણ જ્યારે એરપોર્ટ ઉપર જાઓ અને આવું ડેમેજ દેખાય ને, તો ખાસ તમારે ત્યાં જવાનું, કાઉન્ટર ઉપર જઈ અને ફરિયાદ લખાવવાની. જાણે ગજબ માણસો છે યાર. એટલે તમે પણ ધ્યાન રાખજો. મારો પર્પઝ એ જ હતો કે આ બધું થોડુંક ધ્યાન રાખવું, એના માટેથી આપણે વિડીયો બનાવ્યો. ધન્યવાદ મિત્રો. અને શેર કરજો મિત્રો, શેર કરો તો ખબર પડે ઉપર.